लाल की जय। कष्टभंजन देवनी जय। रमा पीर जय। हे સજા દેખીને ધણી સાંભળે અને દેવાળ દેખી દુઃખ જાય। હે દર્શન કરતા મારા હિંદવા પીરના એ તમારા સર્વના પાપ ધોવાય જાય। હે દર્શન કરતા મારા હિંદવા પીરના कोट मटी है कलयुग यानो कतरों ने जुओं ने पापिया पूजा है काना तारी गावलड़ी हे आजे कतल खाने कपाय हे वाला तारी गावलड़ी ये आजे कतल खाने कपाय। तो અમારા બેનો એક ભગવો ફેર્યો છે। ખરેખર આ બધી પટેલની દીકરીઓ છે અને તો કે ગાયોની વારે સજા છે આ બેનો, એટલે એને એક કલરનો ભગવો ફેર્યો છે। પણ કોના માટે? તો કે ગૌલી ગાય માટે। કેમ કે ગાય માતાને આ બેનો એક વચન આપ્યું હતું કે હે ગાય માતા, તને અમે ગૌશાળાની અંદર એક ખીલે બાંધી દેવું અને ઘર ઘરના ઉમરા આજે તો કે અમે ભટકશું। પણ આ બેનોને ગમે ત્યાંથી ફોન આવ્યો હોય ને તો ઈ 12-35 ગાળામાં આખા પરિવારની અંદર રહેશે, પણ છતાં એક ગાય માટે સમયનું દાન આપે છે। સમયનું દાન આપવું મોટા મોટું દાન છે। જોજો હું તો બધાને ગમે અત્યારે 80 ની અંદર, પણ અમારા આ બહેનો તો 42 ડિગ્રી તાપમાનની અંદર ગૌશાળાની અંદર ગાયોની સારવાર કરતા હોય। એવી દુખી બીમાર ગાયો હોય, લીલી લંગડી બીમાર, એ ગાયોના આંહુડા લૂસતા હોય ને એની વેદના વાસતા હોય। આ કળયુગની અંદર આવી સેવા કરવી ને એ બહુ દુર્લભ હોય, પણ એના કેટલાય પૂર્વજન્મના પુણ્ય હશે તો એવો આવો ભક્તિનો માર્ગ અને સેવાનો માર્ગ ને એને દર્શવું છે। નકર કેટલાય જ વાતમાં છે પણ ક્યારે કોઈ આવું પ્રાપ્તિ મેળવી શકતું નથી। આપણે ઓટલે બેહવામાં આખું આપણું જીવન પૂરું થઈ જાય છે, પણ ક્યારે આપણે સારો વિચાર આવતો નથી। પણ આ તો આપણા કર્મનું ભાતું બાંધવા માટે, પણ આપણે કયા જન્મનું કર્મ હોય ને તો એ ભગવાનના આપણે દ્વારે જવાય। અને એ પણ ગૌલી ગાય કે ગાય છે ને એ કઈ જેવી તેવી વસ્તુ નથી, કોઈ પશુ નથી, એ આપણી માં છે। ગાય છે એની અંદર તો કે 33 કોટી દેવતા છે, અને ગાયના મુખમાં ખાલી તો કે આખી ભાગવત છે, અને ગાયનું ગળું છે એમાં 18 અધ્યાય છે, અને ગાયનું જે ભાલ છે ને ત્યાં શિવજીનું સ્થાન છે, અને ગાયના મસ્તક ઉપર તો કે આખું વૈકુંઠ ધામ છે। તો આ ગાયની અંદર કેટલી ગુણકારી છે કે એના ગોબરની અંદર એમાં લક્ષ્મી સાક્ષાત બિરાજમાન છે। અને તમારે કોઈ પણ દીકરીને કન્યાદાન દો ને તો પેલા ગાયને દેવામાં આવે છે। અને તમારા કોઈ પણ પિતૃ મોક્ષ પામ્યા હોય અને પરલોકે ગયા હોય અને મુક્તિ અપાવી હોય ને તો આખા કુટુંબ ભેગા થાવ અને ગાયના પૂછડે પાણી રેડો ને તો આ જીવને મોક્ષ મળતો હોય। તો મર્યા પછી જો આ જીવને મોક્ષ આપતી હોય તો જીવતા એની સેવા કરવામાં કેટલું એનું કર્મ હશે, કેટલું એનું ફળ હશે કે હું તો એમ કહું છું હાથ પેઢી તમારી ખાય ને તોય ખૂટે નહીં આ ગૌ સેવા કરવાની। કેટલું મહત્વ છે કે એમાં તમે તો કેટલા ભાગશાળી છો। અપર મહિનાની અંદર ગૌદાન કરવું એ મોટામાં મોટું દાન છે। અપર મહિનો આ બેન કેટલા ભાગશાળી છે તો એના ઘરે અપર મહિનામાં આખું ગૌધામ આવ્યું છે, અને અપર મહિનામાં તમે જે કઈ દાન વાવો ને તમારી ખેતીની અંદર એ ભગવાન તમને વ્યાજ હોતું પાછું આપતા હોય કે અપર મહિનામાં ભગવાન સાક્ષાત બિરાજમાન હોય। અને આખો વધારાનો સમય એટલે ભગવાને કીધું કે તમને રોજ સમય નહીં મળે, એટલે ભગવાને એક દિવસ કાઢીને આખો મહિનો તમારા માટે ભગવાને કાઢ્યો છે। કેમ કે એક મહિનો ભગવાન કે મારું ભજન કીર્તન કરી અને ભગવાન કે મેં જે કાંઈ એને ધન રાશિ આપી છે એ પાછી મને આપી અને એ આપણે આ મુક્તિ મેળવે છે। કેમ કે આપને ભગવાને આપ્યું છે ને બધું આપણું નથી હોતું, એમાં 1/5 ભાગ આપણે ભગવાનનો કાઢવો પડે છે, પણ આપણે નથી કાઢતા ને તો ભગવાન એનો કાઢી લેશે। પણ જો આપણે આમ્યા લઈને ભગવાનનો ભાગ કાઢશું ને તો ભગવાન ક્યારેય આપણી પાસે ભાગ લેવા પાછા આવશે નહીં। આપણે નહીં કાઢવી ને તો એ કોઈ પણ રૂપે દવાખાનાનો રૂપ લઈને આવશે, ડોક્ટર બનીને આવશે, તાવ બનીને આવશે, કોઈ પણ રૂપમાં એ આવી પણ આપણું બધું છૂટવી જાય।
કેમ કે ખબર છે આપણે ક્યારેય ભગવાન માટે કાઢ્યું જ નથી, એટલે ભગવાન કે હું હામે આલીને લઈ લે, પણ જો તમે પ્રેમથી મને આપશો ને તો વ્યાસ હું તમને ડબલ આપે, કેમ કે તમારી હાથે પેઠી ખાય ને તો હું કૂટવા નહીં દઉં એટલો આ કાળિયા ઠાકરની અંદર, કેમ કે આપણે માણા હારે વ્યવહાર કર્યો હોય તો માણા પાછા વ્યવહારે આપણને આપી દેશે, તો આ તો દ્વારકાનો દેશ છે, આ ક્યારે આપણું લેણું રાખે ન, એમાં અધિક મહિનો એટલે ગૌ પૂજન કરવાથી ને ગૌશાળામાં સેવા કરવાથી ને ગૌને દાન આપવાથી કેટલું મહત્વ છે, કેટલું પુણ્ય છે, કે દીકરીને તમે કન્યાદાન આપો ને એટલું ગાયને સેવામાં આપવામાં એટલું પુણ્ય છે, કેમ કે અત્યારે ગૌશાળાની અંદર અમારા બહેનો તો લોહીના આહુડા પાડી પાડીને ગાય માતાની સેવાઓ કરે છે, કેમ કે આ 42 ડિગ્રી તાપમાનની અંદર બધાને એસી ની અંદર સૂવું ગમે છે, પણ અમારા બહેનો આ કાળા તડકાના જો ગાય માતાને કટિંગ કરીને નીણ નાખતા હોય, લાડવા કરીને ગૌશાળાની અંદર ખવડાવતા હોય, કેળા ખવડાવતા હોય, કોઈ પણ બીમાર ગાય હોય બિચારી ઊભી ન થઈ શકે તો બેનું ટેકા દઈ દઈને ઊભા કરતા હોય અને રાબડા કરીને ગળામાં રેડતા હોય ને આવી આ બેનો સેવા કરે છે. ધૂન ન હોય તો આ બેનું 24 કલાક ગૌશાળાની અંદર હોય, અને ગૌશાળા ન હોય તો આ બેનું ધૂનું અંદર હોય, પણ આ બેનોની ભક્તિની અંદર ક્યારેય ખાડો નથી પડ્યો, બોલો. અને હું તો એમ કહું એના કેટલાય ગઢિયાના પુણ્ય હશે તો આવી સેવા એને હાથમાં આવે, અને હું તો આવી સેવા કરતા હશો ને એના 2 કામ તમે આંડા કરશો ને તોય ભગવાન અડધું ફળ એના ખાતામાં તમારા ખાતામાં જમા કરશે, પણ આવું કાર્ય કરતા હોય ને એને ક્યારે આડો પગ ન કરતા, કેમ કે ભજન સેવા કરવી ને એ બહુ દુર્લભ છે, કેમ કે આ બેનું કરતાલ વગાડે છે ને એની સેવા નથી, પણ એને જે મેણા મારે ને એ ખમી ખાય ને એ મોટી સેવા છે, કેમ કે આ કળિયુગની અંદર આપણે બહાર નીકળીએ ને તો કેટલી આપણી માટે નજરો હોય, બારી ખોલીને જોતા હોય કે આ બેનું રોજ બપોર વસાડે ક્યાં વયું જાય છે, પણ એને નથી ખબર કે તમારે કોઈ કેમેરા રાખવાની જરૂર નથી, એનો કેમેરે તો કાળિયો ઠાકરે રાખ્યો છે, એ જ્યાં જાય છે ને કાળિયો ઠાકર ધ્યાન રાખે છે, અને એના કેમેરામાંથી તમે ક્યારે ડિલીટ ન થઈ શકો, માણાના કેમેરામાંથી તો કારકે ડિલીટ થઈ શકો એમ, પણ આવા જે ધર્મના કામ કરે છે ને એને ટેકા દેજો, તમે ન થઈ શકો ને તો કોઈક સાતું હોય ને એને કહેજો ભાઈ હું તો તડકાની નથી એકતી, પણ તારું સાયે બેઠા બેઠા હું 2 કામ કરી દે તો તું ગૌશાળા જા, તો ભગવાન તમારી નોંધ લે, એને જે સેવા કરી છે ને એનું અડધું ફળ ભગવાન તમારા ખાતામાં લખશે, પણ આવા નિમિત્ત થાજો, પણ જાતા વેના બાવડા પકડજો ને તો ભગવાન તમારામાં એનો તો ખાડો પડશે ને, એને તો મનમાં જાવું જ તું, પણ તમે બાવડું પકડ્યું ને એટલે એનાથી ન જવાનું, પણ એના ખાડો નહીં પડે, ખાડો એ તમારા કર્મની અંદર પડશે, કેમ કે તમે એને આડા પીડા છો એટલે તમારા ખાડા પડશે, પણ જેને હૃદયથી જેને સેવા કરવી છે ને એની તો ભગવાન બેઠા બેઠા નોંધ લેવાનો છે. હું અહીંયા બેઠા બેઠા સંકલ્પ કરું ને આજ મારે ગૌશાળા જાવું જ છે, અને મને તમે કોઈ આડા પીડા હોય મારથી ન જવાનું હોય ને એનું પાપ તમને લાગે, મને ન લાગે, કેમ કે મારી તો સપના હતી મારે ગાય સુધી પોગવું છે, મારે સેવા કરવી છે, પણ મને રોકવા વાળો કોણ હતો કે તમે હતા, એટલે મારું પાપ તમને લાગે, મને ન લાગે, મારે તો સપના જ હતી, એટલે ભગવાને કીધું છે કોઈ પણ ધર્મની અંદર કામ કરતા હોય તમે ન કરી શકો ને ન કરો ને એમાં 9 ગુણ છે, પણ કરે એને તો ક્યારે તમે આડો પગ કરતા નહીં, નકર એના પાપના અધિકારી આપણે થાય, આપણે નરકમાં જગ્યા નથી મળતી, ભગવાન કે મારા ભક્તને જે કોઈ લાત મારે ને એને હું નરકમાં જગ્યા નથી આપતો એમ, કેમ કે એ કેટલી વેદનાથી એનું કાર્ય કરતું છે, ઘરે આખું પરિવારને હાસવતા સમય કાઢવાનો હોય, અને એ સમયનું દાન તો કે ગૌધામમાં આપવાનું હોય, અને જેથી એને એ સેવા ન મળે ને તે ભક્ત અંદરથી ઝૂરી ભાંગી જતો હોય, એનું પાપ કોનું લાગે તો કે જે આડા પડ્યા હોય ને એનું, એટલે ઘરમાં કોઈ પણ તમારા ઘરમાં દીકરી સેવા કરતી હોય તો ભલે, વહુ કરતી હોય તો ભલે, સાસુ કરતી હોય તો ભલે, સસરા કરતા હોય તો ભલે, પણ ક્યારે આડો પગ ન કરતા તમારા સસરા મંદિરે જતા હોય તો એના માટે 2 મિનિટ તમે વહેલા જાગીને ચા પાણી કરીને એને કાયમે મોકલી દેજો, એ પણ તમારી સેવા છે. તમારી સાસુ સેવા કરતા હોય તો એને હું તો એમ કહું મા બાપની સેવા કરે ને એ તો કેટલું જન્મનું કર્મ હોય ને તો આ મા બાપની સેવા મળે છે, જોજો મા બાપની સેવા ક્યારે આમનામ ન મળે, ભગવાને કીધું છે મોટા ભગવાન હોય તો મા બાપને સ્થાન આપ્યું છે, બીજું પેલો તો કે ભગવાન કાળિયો ઠાકર છે, અને બીજો તો કે માતા પિતા છે, અને બીજું સ્થાન ભગવાને આપ્યું છે, પણ હું તો મા બાપને એટલી વિનંતી કરું કે તમારા ઘરે જે વવારો છે ને કામ કરવા વાળી નથી,
શાક લક્ષ્મી છે. કેમ કે એનું પિયર છોડી અને તમારા ઘરે આવી છે. આખા પરિવારને એકતા કરીને આખા પરિવારનો માળો એક રાખવા માટે એ દીકરીએ કેટલું છોડીને તમારા ઘરે આવી છે. અને એ દીકરીનું તમે પણ જતન કરજો. એ દીકરીને ક્યારેક પૂછ્યો બેટા તારા શું અરમાન છે, અમે પૂરા કરશું. કેમ કે એને તો એના મા બાપનો હાથ મૂકીને તમને મા બાપ કર્યા છે. તો એની ભૂલ ચૂક માફ કરી તમારે એના બધા અરમાન છે ને પૂરા કરવા જોઈએ. કે બેટા શું તારી શોખ છે, તું તારી ઝખના છે, આ બધા અરમાન તમે પૂરા કરશો તો એ સાક્ષાત લક્ષ્મી છે. એ કોઈ તમારી પુત્ર હતું બહુ છે ને, એ કોઈ કામ કરવા વાળી નથી. એને મદદ કરજો. બે કામ તમારથી થાય તો એના આડા કરજો. એ કામ વાળી કરીને એને નકરું કામ ન કરાવ્યા કરતા. કેમ કે તમારા ઘરની લક્ષ્મી છે, એને કારક શાંતિ લેવા દેજો. અને આ વહુ નહીં તે મા બાપને કોઈ દિવસ તમે પોતે ન ખાતા પણ મા બાપને ઊનો રોટલો ખવડાવજો. કેમ કે મા બાપ જેવું ભલે એ મા બાપ ગમે એવા હોય પણ એના આશીર્વાદ છે ને એ હાથ પેઢી તમારે ક્યાંય નહીં જાય. તમે નહીં ભોગવો પણ તમારી આવનારી પેઢી છે ને એ ભોગવશે અને એ લીલા લેર કરશે. તમને કદાચ દુઃખ પડશે તમારા હાવ હારાની સેવા કરવામાં, પણ તમારી પાછલી પેઢી છે ને એ તમને બેઠા બેઠા રાજ કરશે. કેમ કે ભગવાને કીધેલું છે કોઈનું કર્મ ક્યાંય જાતું નથી. આજ તમે જે કર્મ કર્યું છે વ્યાજ હોતું તમને પાછું મળશે. જેવું કર્મ કરશો ને એવું જ ફળ મળશે. પણ તેને મા બાપ થી મોટું કોઈ નથી. મા બાપે કેટલા પેટે પાટા બાંધી બાંધીને આપણે આટલું ભેગું કરી કે મારી દીકરા છે, મારે બવારું છે, મેના ઘરે દીકરા છે એમ કરીને પોતે નહીં ખાધું હોય પણ ભેગું કર્યું છે. અને આજે તો કે એનો સમય આવ્યો છે તો ખવડાવી લેજો. પછી એની વાવે પાણી ઢોર નહીં કરો તો હાલશે, ફરાદ નહીં કરો તો હાલશે, પણ જીવતા છે ને એને ખવડાવી લેજો. એને કાંઈ ઈચ્છા હોય એ પૂરી કરી દેજો. એટલે મર્યા પછી એનો આત્મા ક્યાંય ભટકશે નહીં. પણ તમે નથી ખવડાવ્યું, નથી એને ખુશ કર્યા તો એનો આત્મા ક્યાં હશે? તો કે એમાં જેમાં તડપતો છે આત્માને ભગવાન ક્યારેય મોક્ષ આપતો નથી. પણ એને જીવતા પૂછજો તમારે જે ઈચ્છા હોય ને એ અમને કહેજો. એ તમારી ઈચ્છા પૂરી કરવા અમે તૈયાર થઈ. અને ઈચ્છા પૂરી કરશો ને એનું ફળ અને એના આશીર્વાદથી તમારી આવનારી હાથ પેઢી ભોગવશે ને તો એ તમારું ક્યાંય ખતમ નહીં થાય. કેમ કે તમે વાવ્યું છે ને એ ભગવાનને વ્યાસ બધું પાછું આપવું પડે. અને આજે અમારી આ થાળી ફરે ને એ એક અમારી ગાય માતાની ઝોળી છે. અને એ ઝોળી છે ને એ અમે તમે જે કઈ ધન રાશિ આપશું ને એ અમે બીમાર આપણે બગદાણા પાસે કળમોદર ગામ છે અને ત્યાં હાવજનું જોર છે. આખો દીની 10 ગાયોને ખાય છે હાવજો દીપડા. હવે એ ગાયને અત્યારે અમે હાવજના મોઢામાંથી સોડાવી રહ્યા છે. તો હાવજના મોઢામાંથી ગાયને સોડાવી કેટલું મહત્વનું પુણ્ય છે એમ. અને એના માટે અમે બીમાર આયુષ્ય વડ ઊભો કર્યો છે. આપણને જેટલી ઘરે સુવિધા મળે ને એટલી આપણે ગાય માતાની સુવિધા મળવી જોઈએ. અને એ આશરે જે ગાય માતા બેહે ને પછી એના નાભીમાંથી જે આશીર્વાદ આપે ને એ તમારી હાથ જન્મને દુઃખોને ભાંગીને ભૂકો કરી નાખે. એવી આ ગાય માતા છે. ગાય માતાના ગુણ તો તમે જેટલા ગાવ એટલા ઓછા છે. એક શાસ્ત્ર જવો ને તો ગૌ સેવાથી મોટી કોઈ સેવા જ નથી. ગૌ દાનથી કોઈ મોટું દાન જ નથી. એટલે તો ભગવાને ગૌ સેવા કીધી છે. એને દરજ્જો આપ્યો છે રાષ્ટ્ર દરવાજો. હવે તો આ લોકો બધાએ રાષ્ટ્ર દરવાજો, રાષ્ટ્ર માતાનો દરવાજો માતાજીને આપે એના માટે બધા તો અત્યારે કેટલા માથા પસાડી જીવ આપે છે. કેમ કે પ્રાણી અત્યારે બધા પ્રાણીઓ પૂજાય છે પણ આપણી માં નથી પૂજાતી. ક્યાં સુધી પૂજાય તો કે આપણા ઘર સુધી. પણ હવે તો દેશમાં પૂજાય ને એવો બધાએ સંકલ્પ કર્યો છે. એટલે એવો તો બધા અધિકારોને અને બધાને લેટર પણ લખ્યા છે કે અત્યારે રાષ્ટ્ર માતાનો દરજ્જો આપણી માને મળે એમ. તો બધા બેનો આજ અમારી થાળી ભરે ને એમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી અને એ પણ તમને કાળિયા ઠાકરે આપ્યું હોય ને તો જ આપવાનું છે. કેમ કે ભગવાનને હારે વ્યવહાર કરશો ને એ તમને વ્યાજ હોતો આપશે. માણા હારે વ્યવહાર કરશો ને તો તમે આપ્યા હશે એટલા જ આપશે. પણ આ તો ભગવાન છે, આ તો દેવા વાળો કઈ દુબળો નથી કહેતા. દેવા રે વાળો રે નથી તું ભગવાન નથી રે ભિખારી હે જીવલાય કાંડ આરોજી હરિના હાથમાં. હે જીવલાય કાંડ આરોજી હરિના હાથમાં. દેવા વાળા ક્યારેય દુબળો ન હોય. તમે વાવશો ને એ તમારા ધંધાની અંદર બરકતની અંદર ભગવાન વ્યાસ હોતો તમને પાછો આપી દે. ભગવાન ક્યારેય ખાડો પડવા ન દે. ભગવાન કોઈ દિવસ કોઈનું લેણું રાખે નહીં.
તો થાળી બેન પીરે આ ગાય માતાની જોડે છે એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી અને જેને એક ઈંટનું દાન કરવું હોય ને અમે એક ઈંટના 500 રૂપિયા મૂક્યા છે આખા બેનું કોઈ આપણે આખો વડ ઊભો ન કરી શકે પણ એક ઈંટનું દાન કરશું તો ગાય માતાની આખી થાંભલી ઊભી થઈ જાય કેમ કે આપણે બધું આપણે ન કરી શકીએ પણ એક ઈંટનું બેનો તો એક ઈંટનું તો દાન કરે ને અને એક ઈંટનું દાન કરવાથી કેટલું મહત્વ છે કે ભગવાનને આપને વૈકુંઠની અંદર જગ્યા આપવી પડે પણ ક્યારે તો કે ગાય માતા માટે તમે કર્યું છે ને તો જ તમને આનું ફળ મળશે નકર ક્યારેય મળશે નહીં તો બેનો થોડુંક કીધું ને સાસુ માંગજો મારું બહુ ઘણું હાલતું નથી હું ગાય માતાની બે કડી ગાય નાખું હે સાંભળો મારા ગોપ ગોવાળિયા સાંભળો ગાયની વાત ગોવિંદ તમારા નિહળ રે તો ક્યાં ગયો ભગવાન કનૈયા ક્યાં ખોવાણો ખાવા નથી મળતો સારો એ કનૈયા ક્યાં ખોવાણો ખાવા નથી મળતો સારો હે ગાય ગોરલ કઈ મને બોલાવતો માથે ફેરવતો હાથ હે ગાય ગોરલ કઈ મને બોલાવતો માથે ફેરવતો હાથ એકલી અટુટ વનમાં ફરું એકલી અટુટ વનમાં ફરું છોડી ગયો મારો નાથ કનૈયા ક્યાં ખોવાણો ખાવા નથી મળતો સારું એ કનૈયા ક્યાં ખોવાણો ખાવા નથી મળતો સારું હે કાગને કાજે તરસી રેતી ભૂખી રેતી ભગવાન હે કાગને કાજે તરસી રેતી ભૂખી રેતી ભગવાન શું હતો એવો વાકય મારો શું હતો એવો વાકય મારો છોડી ગયો મારો નાથ કનૈયા ક્યાં ખોવાણો ખાવા નથી મળતો સારો એ કનૈયા ક્યાં ખોવાણો ખાવા નથી મળતો સારો હે પાપિયા મને મારે છે કાઢે ગામની બહાર હે પાપિયા મને મારે છે કાઢે ગામની બહાર કસાઈ ખાને મોકલે કરવત કસાઈ ખાને મોકલે કરવત ઉતારી યાર પાર કનૈયા ક્યાં ખોવાણો ખાવા નથી મળતો સારો એ કનૈયા ક્યાં ખોવાણો ખાવા નથી મળતો સારો હે વિઠ્ઠલ હવે વેલો આવજે સાંભળી મારો પુકાર હે વિઠ્ઠલ હવે વેલો આવજે સાંભળી મારો પુકાર કબીર કેસે પ્રીતમ પ્યારા કબીર કેસે પ્રીતમ પ્યારા વેલી કરજો વાર કનૈયા ક્યાં ખોવાણો ખાવા નથી મળતો સારો એ કનૈયા ક્યાં ખોવાણો ખાવા નથી મળતો સારું બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય